નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 23ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 112 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ લઈએ. પાના નંબર 215, પત્રાંક 113. આ પત્ર કોની ઉપર લખાયો છે તે સ્પષ્ટ નથી. મુંબઈ, વૈશાખ વદ 12 સંવંત 1946. કૃપાળુદેવ લખે છે કે શુદ્ધભાઈ શ્રી, આજે આપનું એક પત્ર મળ્યું. અત્ર સમય અનુકૂળ છે. તે ભણીની સમય કુશળતા ઈચ્છું છું. આપને જે પત્ર પાઠવવું મારી ઈચ્છામાં હતું, તે પત્ર અધિક વિસ્તારથી લખવાની અવશ્ય હોવાથી તેમજ તેમ કરવાથી તેનું ઉપયોગીપણું પણ અધિક ઠરતું હોવાથી તેમ કરવા ઈચ્છા હતી અને હજુ પણ છે. એટલે ખૂબ વિસ્તારથી પત્ર લખવાની એમની ઈચ્છા હતી, કેમ કે એથી એ વધારે ઉપયોગી થાય. તથાપિ કાર્ય ઉપાધિનું એવું સબળ રૂપ છે કે કેટલો શાંત અવકાશ મળી શકતો નથી. સમય ન મળતો નથી, મળી શક્યો નહીં, અને હજુ થોડો વખત મળવો પણ સંભવિત નથી. આપને આ સમયમાં એ પત્ર મળ્યું હોત તો વધારે ઉપયોગી થાત. તો પણ હવે પછી પણ એનું ઉપયોગીપણું તો અધિક જ આપ પણ માની શકશો. એટલે કૃપાળુદેવને વધારે સમય મળ્યો હોત ને એ રીતે આ લખાયો હોત તો વધારે ઉપયોગી થાત, એમ કહેવાનો આશય છે. પણ છતાંય આ પત્ર દ્વારા પણ કૃપાળુદેવ જે વાત લખવાના છે એમને ઉપયોગી થાય એવી જ છે. તો પણ હવે પછી પણ એનું ઉપયોગીપણું તો અધિક જ આપ પણ માની શકશો. આપની જિજ્ઞાસાના કંઈક સમાર્થે ટૂંકું તે પત્રનું વ્યાખ્યાન આપ્યું છે. જિજ્ઞાસા સમી જાય એ માટે, જિજ્ઞાસા સમવા માટે આ લખ્યું છે. કૃપાળુદેવ લખે છે કે આપના પહેલા આ જન્મમાં હું લગભગ 2 વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયો છું. આપના પહેલા, એમની પહેલા કૃપાળુદેવ ગૃહાશ્રમી થયા છે, એટલે આપના પહેલા આ જન્મમાં હું લગભગ 2 વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયો છું. એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઈને કહી શકાય છે તે વસ્તુ અને મને
એ વખતમાં કંઈ ઘણો પરિચય પડ્યો નથી, તો પણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણું ખરું સમજાયું છે. ગૃહાશ્રમ અથવા તો ગૃહાશ્રમ કાયિક, વાચિક અને માનસિક વલણ ઘણું ખરું મને સમજાયું છે. એ વિશે ઘણું ખ્યાલમાં આવ્યું છે અને તે પરથી તેનો અને મારો સંબંધ અસંતોષ પાત્ર થયો નથી. એટલે મને આ ગૃહસ્થાશ્રમ 2 વર્ષનો જે કંઈ ખ્યાલ છે તો એ ઠીક છે. એથી કઈ મને એ ખબર નથી પડી ગૃહસ્થાશ્રમની એમ કઈ અસંતોષ થયો છે એવું પણ નથી કે છે કે અને તે પરથી તેનો અને મારો સંબંધ એટલે ગૃહસ્થાશ્રમનો અને મારો સંબંધ અસંતોષ પાત્ર થયો નથી એમ જણાવવાનો હેતુ એવો છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતા તે સંબંધી વધારે અનુભવ ઉપયોગી થાય છે. મને કંઈક સાંસારિક અનુભવ ઉગી નીકળવાથી એમ કહી શકું છું કે મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષ પાત્ર નથી તેમ ઉચિત સંતોષ પાત્ર પણ નથી. મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષ પાત્ર નથી તેમ ઉચિત સંતોષ પાત્ર પણ નથી. એ ઠીક છે, તે માત્ર મધ્યમ છે અને તે મધ્યમ હોવામાં પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે. ગૃહસ્થાશ્રમ એમનો મધ્યમ છે એનું કારણ એમની કેટલીક ઉદાસીન વૃત્તિ છે, એને કારણે એમ છે. તત્વજ્ઞાનની ગુપ્ત ગુફાના દર્શન લેતા ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂજે છે. તત્વજ્ઞાનની ગુપ્ત ગુફાના દર્શન લેતા આત્માના દર્શનની વાત લીધી છે. તત્વજ્ઞાનની ગુપ્ત ગુફા એટલે શું? આત્મદર્શનની વાત લીધી છે. એના દર્શન લેતા ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂજે છે, વધારે એ સૂજે છે. અને ખચિત તે તત્વજ્ઞાનનો વિવેક પણ આને ઉગ્યો હતો, એટલે પોતાને એવો તત્વજ્ઞાનનો વિવેક પણ ઉગ્યો હતો. શું સૂજે છે? ગૃહસ્થાશ્રમથી વિરક્ત થવાની વાત લખી છે. ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂચે છે અને ખચિત અને ખરેખર તે તત્વજ્ઞાનનો વિવેક પણ આને ઉગ્યો હતો, એટલે પોતાને ઉગ્યો હતો. કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયોગ્ય સમાધિ સંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો. કયો વિવેક? તત્વજ્ઞાનનો વિવેક. અને એમાં જે ગૃહસ્થાશ્રમથી એમને વિરક્ત થવાનું સૂઝ્યું હતું એ વાતને માટે કહે છે કે એ વિવેકને ગૌણ કરવો પડ્યો. કેમ ગૌણ કરવો પડ્યો? તો કારણમાં લખે છે કે કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે, એટલે એવો અનિષ્ટ કાળ થયો એટલે એવા પરિણામ થવાના હશે તો એમ થયું. હું તો વાત એ છે કાળમાં તો. અને તેને યથાયોગ્ય સમાધિ સંગની અપ્રાપ્તિ, કેમ કે જ્યારે એ ગૃહસ્થાશ્રમથી વિરક્ત થવું હોય એટલે પછી કુટુંબ વગેરે છોડી અને નીકળી જવું હોય ત્યારે નિમિત્ત તરીકે એવા સંઘ પણ હોય, એવા મુનિઓના વગેરેના સંઘ પણ હોય. એટલે એવો યથાયોગ્ય સંઘ એમને નહીં પ્રાપ્ત થયો. એટલે એમાં તો એમણે તો એ રીતે વાત લીધી કે કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયોગ્ય સમાધિ સંઘની અપ્રાપ્તિને લીધે
સમાધિ સંઘની અપ્રાપ્તિને લીધે, એટલે સમાધિનો સંગ એટલે વધારે ન થયો. બાહ્ય નિમિત્તમાં કોઈ ખાસ કોઈ નથી લીધું કે અમુક પ્રેરણા આપનાર કે એવા મુનિ કે એવી કોઈ વાત ના લીધી, પણ સમાધિ સંઘની અપ્રાપ્તિ એમ લીધી. હવે સમાધિ સંઘની અપ્રાપ્તિ જોઈએ તો વ્યવહારથી ને નિશ્ચયથી બે રીતે જો વિચાર કરીએ તો આપણને એમ ખ્યાલ આવે કે પોતાને જ એવી સમાધિ જેટલી ન થતી હોય, એમ એટલું નિર્વિકલ્પ પોતાના સ્વરૂપમાં રહેવાનું ન થતું હોય, મૂળ વાત પોતાની હોય. અને બીજું એવા જે સત્પુરુષ મહાપુરુષો હોય કે જેમને સહજ સમાધિ થતી હોય, સહજ આત્મ ધ્યાનમાં લીન થઈ જતા હોય, એમનો સંગ ન થયો હોય. બંને એમાંથી આપણે વાત કાઢી શકીએ. યોગ સમાધિ સંઘની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો. અને ખરે જો તેમ ન થઈ શક્યું હોત તો તેના જીવનનો અંત આવત, એટલે આ પત્ર લેખકના જીવનનો અંત આવત. એ તો અંત આવે એવું તો કઈ હોય નહીં, જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી. પણ કહેવાનો આશય એમ છે કે એવા કંઈક બનાવ બન્યા હોય કે જેને કારણે થઈ અને એમને એમાં જવાનું આગળ ન થઈ શક્યું. હવે આગળ લખે છે કે જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો છે તે વિવેકમાં જ ચિત્ત વૃત્તિ પ્રસન્ન રહી જાય છે. તત્વજ્ઞાનનો વિવેક અને ગૃહસ્થાશ્રમ ને છોડવો છે, એ બધી વાત તો કે છે કે એમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે. બાહ્ય તેની પ્રધાનતા નથી રાખી શકાતી, એ માટે અકથ્ય ખેદ થાય છે. એટલે એ બધું ત્યાગ કરી અને નીકળી જાય એવું થઈ શકતું નથી, પણ અંતરમાં એનાથી ચિત્તમાં પ્રસન્નતા રહે છે. પણ બાહ્યમાં તેની પ્રધાનતા નથી રાખી શકાતી, એ માટે અકથ્ય કહી ન શકાય એવો ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનતા સુખદાયક છે એમ માન્યતા હોવાથી મૌનતા છે. જ્યાં ઉપાય ન થઈ શકાય, નિરુપાયતા છે, ત્યાં પછી સહન કરવું, સહનતા એ સુખદાયક છે એમ માન્યતા હોવાથી મૌનતા છે. એટલે વિશે કંઈ અમે કહેતા નથી. કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ, સંગી એટલે જેમના સંગમાં રહેવાનું થાય છે એ સંગીઓ, અને પ્રસંગોપાત જે મળે છે એ પ્રસંગીઓ. કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે. તે વેળા તે વિવેક પર કોઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. એટલે કે એવા સંગીઓ સાથે એમાં કંઈક પોતે બાહ્યના વિકલ્પમાં રહ્યા હોય, અથવા તો એવા પ્રસંગોમાં પ્રસંગીઓની વાત વગેરેમાં રહ્યા હોય, તો એવું થાય ત્યારે પેલો વિવેક જે છે, તત્વ વિવેક, એની ઉપર આવરણ આવે છે. એટલે એ એટલો બળપૂર્વક ને એટલી શુદ્ધતાપૂર્વક એ રહેતો નથી, અને ત્યારે એમને ખેદ થાય છે અને ત્યારે એમને મૂંઝવણ થાય છે. એટલે કે છે કે ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. એનો અર્થ એ થયો કે એમની રુચિ તો એ તત્વજ્ઞાનના વિવેકની જ હતી અને સમાધિની જ હતી, એવી એટલે કે નિર્વિકલ્પ ધ્યાનની જ હતી. એ આના ઉપરથી આપણને સ્પષ્ટ જણાય છે. આગળ લખે છે કે જીવન રહિત થવાની, દેહ ત્યાગ કરવાની દુઃખ સ્થિતિ કરતા તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે. જ્યારે આ બીજા બધાના સંગમાં જાય અને એ બધું કંઈક થાય, ત્યાર પછીથી પેલો તત્વજ્ઞાનનો વિવેક જે છે એ કંઈક મંદ પડી જાય, આવરણ આવી જાય એમ કે છે ને, તો ત્યારે આત્મા બહુ મૂંઝાય છે. અને એ જે મૂંઝાય છે ત્યારે તો કેવું થઈ જાય છે, તો એ વાત લખે છે કે જીવન રહિત થવાની, દેહ ત્યાગ કરવાની દુઃખ સ્થિતિ કરતા તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે. મરવા કરતા પણ ભયંકર દુઃખની સ્થિતિ થઈ પડે છે. પણ એવું જાજો વખત રહેતું નથી, અને એમ જ્યારે રહેશે
એટલે કે પછી એવી સ્થિતિ થઈ જાય કે એના વિના ખૂબ દુઃખી થઈ જવાય, એવી સ્થિતિ થઈ જાય તો પછી શું થશે? તત્વનો વિવેક પાછો આવે, પાછા સ્વરૂપ તરફ વળે, એ વધારે ને વધારે થાય. પણ આવું થાય છે, પણ એવો ખૂબ ખેદ થાય છે, દુઃખ થાય છે, પણ એવું જાજો વખત રહેતું નથી. અને એમ જયારે રહેશે ત્યારે ખરેખર દેહ ત્યાગ કરીશ. એટલે કે જો તત્વજ્ઞાનનો વિવેક ચૂકી જવાશે તો ખરેખર દેહ ત્યાગ કરી દઈશ. પણ અસમાધિથી નહીં પ્રવર્તવું એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. અસમાધિથી નહીં પ્રવર્તવું. સ્વરૂપમાં એકાગ્રતા રૂપ સમાધિ, સ્વરૂપનો જ વિચાર એવી સમાધિ, એ સમાધિની એમને જાણે કે પ્રતિજ્ઞા કરી છે, એટલે એના વિના તો એ રહેશે નહીં. અસમાધિથી નહીં પ્રવર્તવું એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. એટલે એમને હજી આત્માની અનુભૂતિ સમાધિ એ તો થાય જ છે, ભલે ગ્રસ્તાશ્રમમાં રહ્યા છે તો તે છતાં પણ. અને કેટલાક વધારે બીજાના સંગમાં વગેરેમાં આવે ત્યારે ક્યારેક એમાં મંદપણું આવી જાય છે, ત્યારે પોતે મૂંઝાય છે, નથી ગમતું. આ બધી વાત એમને અહીંયા સ્પષ્ટ કરી છે. તો એ રીતે આ 113મો પત્ર થયો. એ પછી 114મો પત્ર છે, એ જુઠાભાઈ ઉજમસિંહભાઈને લખાયો છે. મોરબી, અષાઢ સુદ ચોથ, ગુરુવાર, સંવત 1946. બહુ ટૂંકો પત્ર લખ્યો છે. કૃપાળુદેવ જુઠાભાઈ ઉપર લખે છે કે મોરબીનો નિવાસ વ્યવહાર નએ પણ અસ્થિર હોવાથી ઉત્તર પાઠવી શકાય તેમ નહોતું. એટલે મોરબી ગયા હશે કૃપાળુદેવ અને ત્યાં રહેવાનું થયું હશે, પણ ત્યાંથી કઈ પત્ર લખી શકાય એવું નહોતું. ત્યાં વધારે સમય રોકાય એવું પણ નહોતું ને કંઈક કામ હશે બધું, એટલે કે છે કે વ્યવહાર નએ પણ અસ્થિર હોવાથી ઉત્તર પાઠવી શકાય તેમ નહોતું. અને વળી આગળ લખે છે કે તમારા પ્રશસ્ત ભાવ માટે આનંદ થાય છે. ઉત્તરોત્તર એ ભાવ તમને સત્ફળદાયક થાઓ. એમણે જે વાત લખી હશે, જે સદભાવના દર્શાવી હશે, એવો પ્રશસ્ત ભાવ, એ પ્રશસ્ત ભાવ માટે કૃપાળુદેવ કહે છે કે આમ આનંદ થાય છે, અને ઉત્તરોત્તર એ ભાવ તમને સત્ફળદાયક થાઓ. વળી આગળ લખે છે કે ઉત્તમ નિયમાનુસાર, એટલે નિયમ અનુસાર, ઉત્તમ નિયમ અનુસાર અને ધર્મ ધ્યાન પ્રશસ્ત વર્તન કરજો. એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. નિયમ અનુસાર, ઉત્તમ નિયમ અનુસાર એવા ઉત્તમ નિયમો ધારણ કરી અને ધર્મ ધ્યાન પૂર્વક પ્રવર્તન કરજો. એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા એ એક આનંદ કથા છે. એટલે જુઠાભાઈને દ્રષ્ટિ એવી જ હતી, શુદ્ધ ભાવની દ્રષ્ટિ હતી, એને તો એ ભૂલતા નહોતા. શુદ્ધ ભાવની શ્રેણી એટલે આત્મા, પોતાનું શુદ્ધ સ્વરૂપ, એનું જ લક્ષ્ય એમને હતું, એને તો ભૂલતા નહોતા. એ વાત એમણે લખી હશે. એટલે કૃપાળુદેવ કહે છે કે શુદ્ધ ભાવની શ્રેણીને તમે ભૂલતા નથી, વિસ્મૃત નથી કરતા, એ એક આનંદ કથા છે. એ ખરેખર આનંદની વાત છે. ટૂંકા પત્રની અંદર કૃપાળુદેવે જુઠાભાઈને માર્ગદર્શન પણ આપ્યું છે, અને સાથે સાથે એમની ભાવના અને એમનો જે પુરુષાર્થ છે એને પણ બિરદાવ્યો છે. એ પછી 115મો પત્ર છે. અંબાલાલભાઈ પ્રત્યે આ પત્ર લખાયો છે. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ આદિને. મુંબઈ, અષાઢ સુદ પાંચમ, રવિવાર 1946. અહીંયા કંઈક ફેર લાગે છે તિથિમાં, કેમ કે આ અગાઉના પત્રમાં મોરબી
મોરબી અષાઢ સુદ ચોથ અને ગુરુવાર લખ્યો હતો, અને અહીંયા અષાઢ સુદ પાંચમ અને રવિવાર લખ્યો છે, એટલે ક્યાંક કોઈક રીતે ફેર લાગે છે, અથવા તો પછી બે અષાઢ હોય એવું પણ કંઈક હોઈ શકે, અધિક માસ હોય તો મોટે ભાગે કૃપાળુદેવ એવું લખતા હોય છે કે બીજો અધિક માસ કે બીજો અષાઢ કે એવું કંઈ, પણ અહીંયા આ જે તિથિ ને વારમાં જરાક પછી મેળ બેસતો, સુદ ચોથના ગુરુવાર અને પછી સુદ પાંચમના રવિવાર કેવી રીતે હોય. તો પત્રાંક 115 અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ પ્રત્યે લખ્યો છે. કૃપાળુદેવ લખે છે કે ધર્મ ઈચ્છક ભાઈ શ્રી, તમારા બંને પત્તા મળ્યા, વાંચી સંતોષ પામ્યો. ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે. જીવનકાળમાં એવો કોઈ યોગ આવવાનો નિર્મિત હોય ત્યાં મૌનપણે ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે, ઉપાધિનું બળ પ્રબળ વિશેષ બળ રહે છે, તો કે છે કે જીવનકાળમાં એવો કોઈ યોગ આવવાનો નિર્મિત હોય ત્યાં મૌનપણે ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. ભગવતીજીના પાઠ સંબંધમાં ટૂંકો ખુલાસો નીચે આપ્યો છે. ભગવતી સૂત્ર કે ભગવતી આરાધના, એમાં શુભ જોગમ પરુચ્છમ અણારંભી અશુભ જોગમ પરુચ્છમ આયારંભી પરારંભી તદુભયારંભી. અહીંયા ભગવતીજીનો અર્થ સ્પષ્ટ નથી કર્યો કોઈ રીતે કે ભગવતી સૂત્ર કે ભગવતી આરાધના, ટૂંકું લખ્યું છે ભગવતીજી, પણ એમને આ વિશે જે પૂછાવ્યું છે તેનો અર્થ કરીને સમજાવ્યો છે કે શુભ યોગની અપેક્ષાએ અનારંભી, અશુભ યોગની અપેક્ષાએ આત્મારંભી અને પરારંભી તદુભયારંભી, એટલે આત્મારંભી અને પરારંભી. અને પછી એમાં સ્પષ્ટતા લખી છે કે અહીં શુભનો અર્થ પારિણામિક શુભથી લેવો જોઈએ એમ મારી દ્રષ્ટિ છે. શુભ યોગની અપેક્ષાએ અનારંભી, શુભ યોગની અપેક્ષાએ આરંભ નહીં, એટલે પછી એને માટે અહીંયા કહે છે કે શુભ નો અર્થ પારિણામિક શુભથી લેવો જોઈએ. પારિણામિક ભાવ એમ મારી દ્રષ્ટિ છે. પારિણામિક એટલે જે પરિણામે શુભમાં જેવું હતું તેવું રહેવું છે તે એ પારિણામિક લીધો. એટલે સ્વરૂપના લક્ષ્ય જે ભાવ થાય એ ભાવે થવું, એને આમ આપણે શાસ્ત્રમાં તો પારિણામિક ભાવે થયા એમ કહીએ છીએ. અને કૃપાળુદેવે પણ એ વાત લીધી છે. પારિણામિક એટલે જે પરિણામે શુભ અથવા જેવું હતું તેવું રહેવું, જેવું હતું તેવું એટલે પોતાનું જેવું સ્વરૂપ છે તેવા રહેવું, અને સાથે શુભ પણ કર્યું છે, એટલે એ તરફના લક્ષ્ય વાળો શુભ ભાવ પણ એમાં સાથે એમણે લઈ લીધો છે. પણ પારિણામિક ભાવ પોતાના સ્વભાવ ભાવે રહેવું એમ એનો અર્થ કર્યો છે. એટલે અહીં શુભનો અર્થ પારિણામિક શુભથી લેવો જોઈએ. એટલે અહીંયા શું કહ્યું કે શુભ યોગની અપેક્ષાએ અનારંભી, એટલે એ અપેક્ષાએથી કોઈ આરંભ નથી એવું. પછી બીજું લખ્યું છે કે અશુભ યોગની અપેક્ષાએ આત્મારંભી, પરારંભી અને તદુભયારંભી. આત્મારંભી અને પરારંભી, તદુભયારંભી એટલે બે બંને, આત્મારંભી પરારંભી. અશુભ યોગની અપેક્ષાએ આત્મારંભી
પરારંભી, તદુભયારંભી એટલે બંને, આત્મારંભી અને પ્રારંભી. તો અહીંયા કહે છે કે અહીં યોગનો અર્થ મન, વચન અને કાયા છે. શાસ્ત્રકારનો એ વ્યાખ્યાન આપવાનો મુખ્ય હેતુ યથાર્થ દર્શાવવાનો અને શુભ યોગમાં પ્રવૃત્તિ કરાવવાનો છે. પાઠમાં બોધ ઘણો સુંદર છે. શુભ યોગની અપેક્ષાએ અનારંભી કહ્યું. એમાં એમણે એક વાત સમજાવી કે પરિણામિક એટલે જેવું છે તેવું સ્વરૂપ એવા ભાવે થવું, તો એમાં અનારંભી આવ્યું. તો પછી બીજો કોઈ આરંભ ન કરવો. આવો યોગ હોય તો પછી બીજો આરંભ ન કરવો. પણ અશુભ યોગની અપેક્ષાએ આત્મા આરંભી થવું, એટલે અશુભને છોડીને આત્માનો આરંભ કરવો, તો પરારંભી કહ્યું છે. અને પરારંભી માટેની અહીંયા એમણે કઈ સ્પષ્ટતા બીજી વધારે કરી નથી. પર આરંભી એમ અર્થ નથી થતો, પરારંભી છે. અને પરાનો અર્થ એક તો પરમાર્થ પણ થાય પરારંભીમાં. પરારંભી એટલે જીવ બીજાને કે બીજા દ્વારા આરંભ કરે તે. હમણે અહીંયા એ રીતે પરારંભીનો અર્થ સુધાબેને કર્યો છે. ઠીક છે. પણ અહીંયા કહેવાનો આશય જે છે એ કૃપાળુદેવે સ્પષ્ટ કર્યો છે કે અહીં યોગનો અર્થ મન, વચન અને કાયા છે. અને શાસ્ત્રકારનો એ વ્યાખ્યાન આપવાનો મુખ્ય હેતુ યથાર્થ દર્શાવવાનો અને શુભ યોગમાં પ્રવૃત્તિ કરાવવાનો છે. પાઠમાં બોધ ઘણો સુંદર છે. તમે મારા મેળાપને ઈચ્છો છો, પણ આ કઈ અનુચિત કાળ ઉદય આવ્યો છે, એટલે તમને મેળાપમાં પણ હું શ્રેયસ્કર નીવડું એવી થોડી જ આશા છે. તમે મેળાપને ઈચ્છો છો, પણ એ અત્યારે કાળ ઉચિત નથી, અનુચિત કાળ ઉદયમાં છે. એટલે તમને મેળાપમાં પણ હું કંઈક લાભદાયી થાઉં, શ્રેયસ્કર નીવડું એવી થોડી જ આશા છે. બહુ લાભ નહીં થાય. એટલે પછી કહે છે કે યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે એવા વિતરાગના ઉપદેશમાં પરાયણ રહો. એ મારી વિનયપૂર્વક તમને બંને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે. વિતરાગના ઉપદેશમાં પરાયણ રહો. વિતરાગના ઉપદેશમાં પરાયણ રહો એટલે જીનવાણીનો અભ્યાસ કરવો ને એને અનુસરો. એ મારી વિનયપૂર્વક તમને બંને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે. મોહ આધીન એવો મારો આત્મા બાહ્ય ઉપાધિથી કેટલે પ્રકારે ઘેરાયો છે તે તમે જાણો છો. એટલે અધિક શું લખું? હાલ તો તમે જ તમારાથી ધર્મ શિક્ષા લો, યોગ્ય પાત્ર થાવ, હું પણ યોગ્ય પાત્ર થાઉં. આગળ વધારે જોઈશું. કૃપાળુદેવ અત્યારે પોતાને એમ કે છે કે મોહ આધીન. અગાઉના પત્રની અંદર તો એવી વાત પણ લખી હતી કે પોતાને હજી સમાધિ જે છે એ કઈ છૂટી છે એમ નથી. અને અહીંયા જયારે વાત અમને અંબાલાલભાઈએ લખી તો કહે છે કે કદાચ હજી મારા મેળાપથી તમને એટલું બધું લાભ નહીં થાય એમ એ વાત લાગે છે. અને એટલા માટે તમે શાસ્ત્ર શ્રવણ, વાંચન, અધ્યયન એ બધામાં વ્યસ્ત રહો એમ કહે છે. વિતરાગના ઉપદેશમાં પરાયણ રહો. અને પછી પોતાનું કારણ બતાવે છે ત્યારે કહે છે કે મોહ આધીન એવો મારો આત્મા બાહ્ય ઉપાધિથી કેટલે પ્રકારે ઘડાયો છે તે તમે જાણો છો. એટલે અધિક શું લખતું? હાલ તો તમે જ તમારાથી ધર્મ શિક્ષા લો, જાતે જ કરો, યોગ્ય પાત્ર થાવ અને હું પણ યોગ્ય પાત્ર થાઉં. આગળ વધારે જોઈશું. રાયચંદના પ્રણામ. એ પછી 116મો પત્ર છે. એમાં લખ્યું છે કે આ લખાણ શ્રીમદની દૈનિક નોંધ માનું છે. 116 જે છે ને એ
કોઈની ઉપરનું નથી, એમની દૈનિક નોંધ માનું છે, સ્પષ્ટ કર્યું છે. મુંબઈ વૈશાખ સુદ 30, 1946. આ અહીંયા વૈશાખ સુદ 30 નું જે આ લખાણ છે ને, એ ખરેખર તો પહેલા હોવું જોઈએ. જો વૈશાખ સુદ એટલે અહીંયા તો એટલા માટે લીધું છે કે એ પ્રસંગ બને છે એટલે એ અપેક્ષાથી અહીંયા લીધું છે વૈશાખ સુદ 30 દિવસનું લખાણ. અને અત્યારે તો અષાઢ મહિનાના પત્ર ચાલે છે, પણ આ અહીંયા લેવાનું એક પ્રયોજન છે, એ ખબર પડશે વાંચીએ છીએ એટલે. કેમ કે કૃપાળુ દેદે એમની નોંધમાં લખ્યું છે. ક્યારે લખ્યું છે? અષાઢ મહિનામાં જે બનવાનું છે એની વાત એમણે તો ક્યારે લખી છે? એ વાત તો એમણે વૈશાખ મહિનામાં લખી છે. મુંબઈ વૈશાખ સુદ 30 સંવત 1946 દિવસે કૃપાળુ દેવે એમની નોંધમાં લખ્યું છે કે આ ઉપાધિમાં પડ્યા પછી, એટલે પોતે ગૃહસ્થાશ્રમમાં છે ને, કે આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય, યથાર્થ જ રહ્યું હોય, તો જુઠાભાઈ અષાઢ સુધી 9 ગુરુવારની રાત્રે સમાધિ સિદ્ધ થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે. આ વૈશાખ મહિનામાં લખે છે, વૈશાખ સુદ 30 દિવસે લખે છે કે અષાઢ સુદ 9 ગુરુવારની રાત્રે જુઠાભાઈ દેહ પરિવર્તન કરશે, સમાધિ સિદ્ધ થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે. અને ત્યાર પછીથી હવે આ અષાઢ મહિનાના પત્ર ચાલે છે ને, અષાઢ સુદ નો આ પેલો આપણે વાંચ્યો, અષાઢ સુદ 5નો પત્ર જે વાંચ્યો અંબલાલભાઈ પ્રત્યેનો, પછી એ અષાઢ સુદ 10નો પત્ર છે 117મો. તો એ 117મો પત્ર જે છે એ કોની ઉપર લખાયો છે અહીંયા નથી મળતું, પણ એમાં લખે છે મુંબઈ અષાઢ સુદ 10 1946 પત્રાંક 117 લખે છે કે લિંગ દેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યત કિંચિત ફેર થયો જણાયો. પોતાનું જ્ઞાન જે છે, પોતાને એટલો ઉઘાડ હતો ને એટલે એમાં ફેર થયો જણાયો. પવિત્ર આત્મા જુઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા. એમણે એમની નોંધમાં લખ્યું હતું કે રાત્રે સમાધિ સ્થિત થઈ જશે, બધું તિથિ વાર બધું બરાબર રહ્યું, પણ ફક્ત એટલું કે સવારે કે દિવસ ના થયા, સવારે નહીં, દિવસ ના થયા, રાત્રે બન્યું, દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા. એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? હવે એ એમના વિશે વાત બધી લખી છે, જુઠાભાઈ વિશે, કે એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? જ્યાં ભૂલાયું જ નથી, વિસ્મૃતિને અવકાશ નથી, એટલે કઈ વિસ્મૃતિ થઈ જ નથી, ભૂલાયું જ નથી, તો પછી સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એ તો સ્મૃતિમાં સતત જ છે. જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? આગળ લખે છે કે એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. જુઠાભાઈ નામ હતું ને, એટલે લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. એટલે દેહ તરીકે નથી, જે એમ કહેવાનો આશય કેવો સરસ છે. તેનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. એ આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો. મિથ્યા વાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વિતરાગનો પરમ રાગી હતો. વિતરાગનો પરમ રાગી હતો. સંસારનો પરમ જુગુપ્સિત હતો. સંસાર પ્રત્યે જુગુપ્સા, વિગંચા, સંસાર નહોતો ગમતો. સંસારનો પરમ જુગુપ્સિત હતો.
ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યક ભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત ક્ષમતા હતી. વેદનીય કર્મ અસાતા વેદનીય હોય કે સાતા વેદનીય હોય, વેદનીય કર્મને ક્ષમતાપૂર્વક વેદવા, સમ્યક ભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત ક્ષમતા હતી. મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું. મોહની કર્મના ઉદયોની સાથે જોડાવાનું એમને શૂન્ય થયું હતું. એ કાંઈ એમને અસર કરતું ન હતું. એટલે સમ્યક દ્રષ્ટિની વાત લેવી છે ને. મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું. મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી. એવો એ જુઠાભાઈનો પવિત્ર આત્મા આજે જગતનો આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણ આહલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. બીજા દિવસે જ પત્ર લખે છે કૃપાળુદેવ. અષાઢ સુદ 9 ના દિવસે જ્યારે જુઠાભાઈ સમાધિસિદ્ધ થયા ત્યાર પછીથી બીજા દિવસે અષાઢ સુદ 10 ના દિવસે એ વાત લખે છે કે સહેજ થોડો ફેર પડ્યો, રાત્રિને બદલે દિવસે થયા, પણ એમના વિશે બધી વાત એ બીજા જ દિવસે લખે છે. કોની ઉપર લખી છે ખબર નથી. મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી. એવો એ જુઠાભાઈનો પવિત્ર આત્મા આજે જગતનો આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણ આહલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું એટલે એકાએક પૂર્ણ કર્યું એવો આપણે સામાન્ય અર્થ કરી અચિંતું પૂર્ણ કર્યું એટલે, પણ વાસ્તવમાં તો આયુષ્ય જેટલું હોય એટલું જ, અને એટલું જ હોય તો જ કોઈના જ્ઞાનનો એ પ્રમાણે વિષય બને ને. કૃપાળુદેવના જ્ઞાનમાં એ તો વાત આવી જ હતી. પણ ટૂંકું આયુષ્ય એટલે સામાન્ય રીતે વ્યવહારમાં એવા શબ્દ પ્રયોગ થાય. હવે એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક વાત નથી. એટલે કેટલાય એવા ધર્માત્માના જીવન બહુ લાંબા નથી હોતા, ટૂંકા હોય છે. એવા પવિત્ર આત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓના એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્ર આત્માના દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? એટલે એમનું આયુષ્ય ટૂંકું હોય. એવા મહાત્માઓના ધર્માત્માના આયુષ્ય ટૂંકા હોય. કેમ કે કહે છે ને કે બીજા સંગીઓના એવા ભાગ્ય ક્યાંથી હોય? બીજાઓ જે એમના સંગમાં રહેતા હોય એમના એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્ર આત્માના દર્શનનું, એમની સાથે રહેવાનો, એમની સાથે સત્સંગ કરવાનો ઘણો સમય સુધી લાભ મળે, એવું ક્યાંથી બને? એમ પંચમ કાળને વિશે જ્ઞાની પુરુષનું સાનિધ્ય લાંબો સમય સુધી મળે એવું પુણ્ય બહુ ઓછાને હોય. એવું પુણ્ય બહુ ઓછાને હોય. પૂજ્ય ગુરુદેવ જે વખતે વિચરતા હતા, પૂજ્ય ગુરુદેવનું આયુષ્ય પણ ઘણું હતું, પણ એ વખતે હંમેશા એમની સમીપમાં રહી અને એમનો લાભ લેવા વાળા જીવો બહુ ઓછા હતા. આવતા જતા એવું હતું, પણ ત્યાં કાયમ રહેવા વાળા હતા, પણ એટલા નહીં. અહીંયા કહે છે કે મોક્ષ માર્ગને દે એવું જે સમ્યક્ત્વ, મોક્ષ માર્ગને જે આપે તેવું જે સમ્યક્ત્વ, સમ્યક્ત્વથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે ને. સમ્યક્ત્વ થયું એટલે મોક્ષ માર્ગમાં આવ્યો, ચોથું ગુણસ્થાન થયું.
એટલે મોક્ષ માર્ગને જે આપે એવું જે સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાશ્યું હતું, એટલે જુઠાબાઈના અંતરમાં પ્રકાશ્યું હતું, એવા પવિત્ર આત્મા જુઠાબાઈને નમસ્કાર હો, નમસ્કાર હો. બહુ સરસ રીતે વાત કૃપાળુદેવે લખી છે. એ પછી એનો પત્ર જે છે તે આપણે આજે નથી લેતા. 118મો પત્ર. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.